બોલો સહજાનંદ સ્વામી મહારાજ. વચનામૃત ગરડા પ્રથમનું 58. એમાં મહારાજે લખ્યું છે, મોટા સંત જેની ઉપર રાજી થાય, એની ગમે તેવી મલિન વાસના હોય તે ટળી જાય, રંગ હોય તો રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો પણ રૂડા થાય છે. મહાનુભાવાનંદ સ્વામીની કૃપાથી દર્દ ભયા જાય, રોગ ભાગી જાય, દ્રષ્ટિ પડે મહાપુરુષોની, પાપ ઉડી જાય, ભૂત પ્રેત ભાગી જાય, મલિન તત્વો વયા જાય. આપણા ગુરુદેવ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય જોગી સ્વામી, પુરાણ સ્વામી, પૂજ્ય મુગટ સ્વામી, જે આપણી નજર સામે છે, હમણાંના છે. કદાચ આ ગ્રંથમાં વચાતી કથાઓ આપણે હાજર ન હોય, પણ એ બધી સત્ય ઘટનાઓ છે. એનું પ્રમાણ છે આપણી નજર સામેના આપણા ગુરુજનો. જોગી સ્વામી એવા સમર્થ સંત છે, જેઓ અખંડ સ્વામિનારાયણ જપ કરે છે. એમના પ્રતાપે આજે એમના ઐશ્વર્ય, પ્રતાપ, ચમત્કાર, એના ગ્રંથો ભરાય. હમણાંની જે ઘટના 2007 એપ્રિલ, હમણાં પૂજ્ય જોગી સ્વામીનો 103મો જન્મ દિવસ રાજકોટ મુગામે આપણે બધા સંતો હરિભક્તોએ ઉજવો. એના 2 દિવસ અગાઉ એક ઘટના બની. અહીંયા દેરડી ગામ છે, ગોંડલ પાસે. કદાચ દેરડી ગામના કોઈ પણ ખરા. ત્યાં એક પરિવાર જે સત્સંગી નહીં, સ્વામિનારાયણ ધર્મમાં ન માને, પુનાભાઈ કરીને નામ, એમના માતુશ્રી મૃત્યુ થયું થોડા સમય પહેલા, અને એમનો જીવ ભટકે, ગતિ સારી ન મળી, ભૂતની યોનિને પામે છે. પછી એની પાછળ વિધિ વિધાનો કરાવે, ત્યારે એ બીજાના પૈંડમાં આવે, આ પુનાભાઈ કે બીજા કોઈના પૈંડમાં આવે અને ધૂણે બોલે કે હું ભૂત પ્રેતની યોનિને પામી છું, મારી અસદગતિ થઈ છે, હું ભટકું છું. અરે માં, તમારું કંઈક ગતિ થાય એવું કયો. તો કે હું એ જ વિચારું છું કે કેમ મારી ગતિ સારી થાય. ક્યારેક ક્યારેક એના પૈંડમાં આવે, ધૂણે, પણ કોઈને નડે નહીં, કોઈને હેરાન ન કરે. પેલા શરૂઆતમાં તો માનતા નહોતા, પણ જ્યારે અમુક નિશાનીઓ, અમુક ખાતરીઓ આપી, ત્યારે એને મનાણું કે એ જ છે. તો આ 2007 એપ્રિલમાં છેલ્લે એને ઘેરે કાંઈક વિધિ કર્મકાંડ કરાવતા હશે, એમાં એમના શરીરમાં આવે છે, ધૂણે છે, રડે છે કે અરે કેમ તમે દુઃખી છો, તમે કંઈક ઉપાય બતાવો, તમે કયો અમે ઉપાય કરીએ. તો કે એક હું કહું એમ કરો કે તમે ઘણા દિવસથી પાણી મેળવવા માટે કૂવો કે બોર કરો છો, પણ કંઈ પાણી થતું નથી, હું જાણું છું. પણ હું જે જગ્યાએ કહું એ જગ્યાએ તમે કૂવો કરો, બોર કરો, 300 ફૂટે પાણી નીકળશે. તો કે સાચું કહો છો? કે હા, પણ હું તમને પાણી બતાવવા નથી માંગતી, પણ મારો મોક્ષ થાય એને માટે હું કહું છું. 300 ફૂટે પાણી થશે, ધોધ છૂટે એવું.
પણ એ પાણી નીકળે આ ખીજડાની બાજુ, ખીજડા વાળે ખેતરે ખીજડાની બાજુમાં બોર કરજો, પાણી નીકળે. પેલાવેલું પાણી બીજે ક્યાંય ઉપયોગ ન કરતા હાંડો ભરી અને રાજકોટ ગુરુકુલ પૂજ્ય જોગી સ્વામી એમના ઠાકોરજીને અને પૂજ્ય સ્વામી પાણી ધરાવે અને પછી પ્રસાદીનું પાણી મને પાજો એટલે મારી મુક્તિ થશે. જે કોઈને ઓળખાણ નથી, જોગી સ્વામીનું નામ નથી જાણતા, ગુરુકુલ નથી આવ્યા, એમના કોઈ પરિવારજનો એને આવી વાત કરી. પેલા લોકોએ નિશાની આપી એ પ્રમાણે બોર કર્યો અને 300 ફૂટે પાણીનો ધોધ છૂટ્યો. એટલું પાણી છે. હાંડો ભરી અને રાજકોટ આવ્યા. અને એવું પણ કીધું કે બધા પરિવારના મોટું કુટુંબ 5-6 ભાઈઓ બધા મળીને 50, 55, 60 જણા બધાએ ત્યાં જજો. અને જોગી સ્વામી ત્યાં બધા હતા રાજકોટ. સ્વામીને 103મો જન્મ જયંતિ ઉજવવાનું બધાએ નક્કી કર્યું હતું. ત્યારે આખો પરિવાર ત્યાં આવ્યો. 2 દિવસની વાર હતી આ જયંતિને. ત્યારે જોગી સ્વામી પાસે દર્શને આવે છે, પાણી લઈને હાંડો ભરી. જોગી સ્વામીની સેવામાં જે સંત છે એને વાત કરી કે આ રીતે બન્યું છે. સ્વામી પાસે લઈ ગયા. સ્વામી અત્યારે તો અશક્ત છે, ઉપસમમાં છે, છતાં એના વાઇબ્રેશન, એની શક્તિ, એના ચમત્કારો જાણતા અજાણતા પણ બને છે. કારણ કે એ દ્વારા ભગવાન વિચરતા હોય છે પૃથ્વી ઉપર. આવ્યો પરિવાર, બેઠા. બૈરાઓને ઉતારામાં જે વિભાગ હતો ત્યાં, અહીંયા બધા પુરુષો સ્વામી પાસે. પણ જેવા સ્વામીના રૂમમાં પ્રવેશ કરેલો ધૂણો મીંડો એના પેન્ડમાં આવી ગયા. એના માં એટલે હાંડાનું પાણી ગાળી સ્વામીને ઠાકોરજીને ધરાવ્યું. સ્વામીએ 2 કોગળા કરાવ્યા. સ્વામીને એકાદ ઘૂંટડો પાણી પાયું અને પેલાને સામે બેસાડ્યો. આખો પરિવાર બેઠો છે અને આ બધું વિડીયો શૂટિંગ થયેલું છે લાઈવ. અને એને પ્રસાદીનું પાણી ઓલો ધૂણતો હતો આમાં. જેવું એ 2 ઘૂંટડા પાણી પાયું તરત જ ધૂણતો બંધ અને હાથ જોડીને સ્વામીને પગે લાગ્યો. તરત જ વહી ગયું. તે દીની ઘડીને આજનો દિવસ એને કોઈ દિવસ તે વસ્તુ નથી આવી. પછી એને અગાઉ ધૂણીને એવું કીધેલું કે જોગી સ્વામી પાસે જાઓ ત્યારે આ રીતે જો ઘટના, તો બધાય તમે જોગી સ્વામીના હાથે કંઠી બાંધજો, સત્સંગી સ્વામિનારાયણના સત્સંગી બનજો અને આખા પરિવારના 60 બધાય 500 રૂપિયા મૂકી જોગી સ્વામીને ચરણે આ ભેટ મૂકી અને સત્સંગી થાજો. અને બધાય સત્સંગી થયા, બધાને પૂજા આપી અને આખો પરિવાર રંગાઈ ગયો. આ છે મહાપુરુષોની શક્તિ. બનેલી ઘટના સીડીમાં ઉતરેલી છે. એટલે ખાલી આ જીવતા આત્માઓનું કલ્યાણ કરે ભગવાન કે સંત એવું નથી. મૃતાત્મા આમાંથી જયારે જીવ નીકળે છે ત્યારે સીધો કોઈ જીવ ભગવાન પાસે તો એકાંતિક ભક્ત જ જાય છે. બાકી તો કેટલા રસ્તા છે, કેટલા રસ્તા છે. અહીંથી તમને છોડે એટલે કોઈ મામાને ઘેરે વહી જાય, કોઈ માસીને ઘેરે વહી જાય, કોઈ ફઈની ઘેરે વહી જાય. રસ્તા કેટલા. એ મામાથી જીવ નીકળે ને એ સીધો સાદો ડાયો ડંબર હોય ભક્ત, એ જ ભગવાન પાસે જાય. બાકી તો અમુક જમપુરીમાં જાય, અમુક પ્રેત યોનીમાં જાય, અમુક બીજા લોકમાં જાય, અમુક પિતૃલોકમાં જાય. અટાણે શ્રાદ્ધનો મહિનો છે ને, કાગડા થઈને આવે, ક્રાઉ ક્રાઉ લાવ લાવ. પિતૃલોક છે આખો. ભૂત પ્રેતની આખી યોની છે. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે કે ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે હનુમાનજીનો મંત્ર, નારાયણ કવચ વગેરેનો જપ કરવો. અને આપણે તો સ્વામિનારાયણ મંત્ર મહામંત્ર છે.
જે મંત્રથી ભૂત પિશાચ ભાગે તે મંત્રથી સદબુદ્ધિ જાગે. એ મંત્ર જેના મુખથી જપાયો તેના થકી તો જમ નાસી જાય, જમદૂતોય ભાગી જાય. આટલી શક્તિ સ્વામિનારાયણ મંત્રમાં છે. એની કંઠીમાં એટલી તાકાત છે, એના વર્તમાનમાં એટલી તાકાત છે. થોડા સમય પહેલા મોરબીની બાજુમાં મોડપર ગામ છે, બનેલો કિસ્સો. મોડપર ગામ, ત્યાંથી યુવાનો બાજુમાં સેવા માટે જાય. મોટું મંદિર, એમાં એક યુવાન સેવા માટે ગયો ઉત્સવની. ઘેરે આવતો તો 20 વર્ષની ઉંમર. રસ્તામાં ચાલ્યો આવે, રસ્તામાં આવી એવું કોઈક સ્થાન અવાવરું આવ્યું એટલે એને પેશાબ કરવાની ઈચ્છા થઈ, પેશાબ કરવા ગયો. પણ ત્યાં એક કબર, એ આને ખબર નહીં, અને ત્યાં એને ભૂલથી પેશાબ થઈ ગયો. હવે ત્યાં આવી છે ભૂત પ્રેત, ગમે તે જગ્યાએ પેશાબ ન કરાય, શાસ્ત્રમાં ના પાડી છે. આબા હાલતો થયો અને પેશાબ પકડ કરીને હાથ પગ નહીં ધોવાના, હાલતો થયો અને રસ્તામાં આગળ હાલ્યો ત્યાં પાછળ આમ ખડખડ ખડખડ અવાજ આવે. અંધારું થઈ ગયું હતું થોડું, દિવસ આત્માની તૈયારી હતી. આમ પાછું વાળીને જોયું તો આમ લાંબો વાહણા જેવો એક પુરુષ, લાંબો આમ પાતળો, કાગળ જેવા કડક કપડા પહેરેલા અને કપડા આખા ખખડે આમ ખડખડ ખડખડ, અને પાછળ હાલ્યો આવે 10 ફૂટ છેટે. એટલે ઓલો ગભરાઈ ગયો, કારણ કે આવડો ઊંચો લાંબો જોઈ તો આપણે પછી તો વાહ આવેલો આવે, પગલે પગલા દબાવતો આવે અને ખીજમાં લાલ ઘૂમ આખ્યું. ઓલો પાછળ વાળીને જોવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી તો એ ભજન ચાલુ થઈ જાય. પણ એટલો એ બચી ગયો કે ગળામાં કંઠી હતી ને એટલે એને વળગી ન આવ્યું. પાછળ આયલો આવે, પેલો ગભરાઈને જલ્દી હાલવા માંડ્યો તો ઓલો જલ્દી આયલો, વાહ વાય લીવર દીધું. થોડીક વાર પછી ઓલે પૂછ્યું, હે કોણ છો, કેમ મારી પાછળ આવે છો? હિંમત કરીને પૂછ્યું. તા ઓલો ખડખડાટ હસીને કે, કોણ છે વારી, હજી મને પૂછે છે? એક તો માથે પેશાબ કર્યો અને મને કે કોણ છો? મૂકું નહીં, જીવ લઈ લો. બોલો ગભરાઈ ગયો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ હાલવા જ મીંડો. બોલો વાહ આવ્યો, ઘેરાઈ ગયો તો ઓલો ઘેર આવ્યો, ઘરમાં ગયો તો આ ઘરમાં ઘીરો, ખાટલે બેઠો તો સામે ઉભો રહ્યો. એટલે આ તો ગભરાઈ ગયો, ધ્રુજવા માંડ્યો. ઓલા ઘરના સભ્યો કે કેમ તો હવા આમ ચીમડાઈ ગયો ને ગભરાઈ ગયો છો, શું તને તકલીફ છે? તો કઈ બોલી ન હગે. અને આને ઓલા કોઈને દેખાય નહીં, આને એકને જ દેખાય. હવે શું કરવું? એ કે મને કઈક દેખાય છે. ઘણું બધું કર્યું પણ કઈ જાય નહીં. સુવે તો સામે ઉભો રહે ખાટલાની પાસે, જમવા બે તો સામે બે, અને સામે નામે જોયા કરે, ડોળા કાઢ્યા કરે. પાસે નો આવે, નજીક નો આવે, કંઠી હતી ને એટલે પ્રવેશ ન કરી શકે. આવી રીતે 5-6 મહિના સુધી થયું. જ્યાં જઈને હવે તમે વિચાર કરો, ન સૂઈ શકે, ન ખાઈ શકે, ન બેસી શકે, ન આનંદથી રહી શકે. આપણે જ આવું બન્યું હોય તો કેમ થાય? આપણે જમવા બેન સામે બે, હોઈને સામે ઉભો રહે, નીંદર કેમ આવે? ગભરાઈ ગયો, ખાવું પીવું હરામ થઈ ગયું, શરીર લેવાવા માંડ્યું, લોહી સુકાવા માંડ્યું. હવે મને મારી નાખશે. એમાં એકવાર ખાટલે બેઠો તો મહારાજનું નામ તો અખંડ ચાલુ, અને એને છેલ્લે એવું કીધેલું, કંઠી તૂટે એટલી વાર છે. એટલે આને તો કંઠી જોઈ લીધી, દોરો મજબૂત પહેરી લીધો, કંઠીનો દોરો બદલાવી બીજી, તૂટી ન જાય, વળી ક્યાંક આંચકો લાગે, વળી ક્યાંક થાય. પછી એક દી બેઠો તો સામે આવ્યો એટલે આવડો આ કે, હવે તારે મારો છાલ છોડવો છે, હું વાહે પડી ગયો છું, મેં હું તારું બગાડ્યું? પેશાબ માથે કરીને કે હું બગાડ્યું? તો કે બાપા હૈસે મારી ભૂલ થઈ ગઈ, હું તને હાથ જોડું છું,
તું હવે મારો છાલ છોડ, તારી જે ઈચ્છા હોય કે હું તારી ઈચ્છા પૂરી જ કરીશ. તો કે એમ વચન આપશો? તો કે હા. તો કે મારી પાછળ તારી શક્તિ મુજબ 2-5 હજાર રૂપિયા વાપર તો મારા જીવને કંઈક શાંતિ થાય. તો કે હા વાપરીશ, પણ પછી મારો પીછો છોડી દેજો. હા. શું કરું? તો કે બાળકો હોય ને એને તું ભોજન કરાવજો, સાધુ બ્રાહ્મણોને જમાડજે, એટલે મને શાંતિ થાય. એટલો દેવી. ઓળો કે ભલે, સંકલ્પ કરું છું. સંકલ્પ કર્યો અને એને રૂપિયા વાપરા. એ પ્રમાણે ઓલો તે દીધે દેખાતો બંધ થઈ ગયો. હોય કોક ભાઈ ભટકતા આત્માઓ, આગળ આપણે કોઈના ખૂન કર્યા હોય, આગળ કોઈની હત્યાઓ કરી હોય, એ ભૂત બન્યા હોય તો આપણી પાછળ પીછો કરે. પછી કંઠી અને ભગવાનના નામથી તમને હાવ ન ઓલા કરી નાખે, પણ હેરાન તો કરે જ. એ સમયે ભગવાન કે મહાપુરુષ કે આવા જોગી સ્વામી જેવા કે શાસ્ત્રી મહારાજ જેવા સંતની કૃપા થાય તો શાંતિ થાય. મહારાજ વખતે બાબરો ભૂત એ વખતે બહુ પ્રસિદ્ધ. આમાં કોઈ બાબરી આટો કોઈ તેની વાત નથી. તો મહારાજ જયારે ચમત્કાર બતાવે, નો એવું બતાવે. કાલે મેં કહ્યું ને કે સંકલ્પ પૂરા કરે, ન હોય હાર, ન હોય તો ગળામાં હાર આવી જાય. અનેક રૂપ બતાવે, માળા મહારાજ આમ ઉપર ફેરે, ચક્કર ચક્કર ફરે, મંત્ર મંડે નીકળવા, એક રૂપના અનેક રૂપ થાય. આવું બધું લોકો જુએ. એટલે અમુક લોકો જે ભગવાન નહોતા માની શકતા અને પૂર્વના પાપ હતા, એને એવી વાત ફેલાવી કે એને સ્વામિનારાયણે બાબરો ભૂત વશ કર્યો છે ભાઈ. એટલે હા બગડમ બગડમ કરીને બાબરા ભૂતને કે એટલે બધે કામ કરી દે. બાકી સ્વામિનારાયણમાં કાંઈ નથી. આવા ઘણા માનતા હતા અને એ સમયે આવો પ્રચાર કરતા હતા. ચરિત્ર મેં વાતું છે. પછી મને એમ થયું કે આ બાબરા ભૂત ની આરે કેમ મહારાજનું નામ જોડ્યું? બાબરો ભૂત કોણ છે એ મેં જાણ્યું. તો એનો ઇતિહાસ હાથમાં આવ્યો. એ તમને ટૂંકમાં કહું છું. કલોલની બાજુમાં છત્રાલ ગામ છે. કલોલની બાજુમાં, ગુજરાત ઉત્તર. ત્યાં સિદ્ધરાજ જયસિંહે રુદ્રમાળ કર્યો. તમારા ઇતિહાસમાં આવતું હશે રુદ્રમાળ, જે પ્રસિદ્ધ શિલ્પ. અને આ બાબરો ભૂત, બાબર હુમાયુ જેવો કોઈક મરી ગયેલો અને એ અહીંયા ભૂત થાય અને દૂર રે ખીજડાઓમાં ક્યાંક રાતે નીકળે, ગમે એને ભરખી જાય, જુદા જુદા રૂપ બતાવે. એટલે એ પંથકમાં પ્રસિદ્ધ થઈ ગયું કે અહીંયા બાબરો ભૂત થાય. તો એને શું કર્યું? ઓલો સિદ્ધરાજ જયસિંહ રુદ્રમાળ બનાવે વિશાળ. એની મોટી મોટી પથ્થરની શિલાઓને કોતર કામના મોટા પથરાઓ પીડા હોય તો બાબરો ભૂત રાતે જઈને બધા ઉપાડી જાય. મજબૂતી ઠસો ઠસ ને. આખી શિલા ઉપાડી અને ઈ પોતે દૂર જંગલમાં એક નવી વાવ બનાવે પોતાની રહેવા માટે ભૂતની. એટલે એની ટોળી હોય, કારણ કે ભૂત જેને ભરખે, વળગે, મારી નાખે, એ બધાને ભૂતની ટોળીમાં જોડી દે. ભલા બ્રહ્મ રાક્ષસે જોડાવે. એની આખી ટોળી હોય, એનું ટીમ હોય, એનું આખું કમિટી હોય. જેટલા જેટલાને ભરખે એ એમાં જ ભેળવી દે. અને જેટલા ભૂત પ્રેતની મેલી વિદ્યા શીખે એ મર્યા પછી ભૂતની ટોળીમાં જ ભળે. સ્મશાન સાધનાઓ કરે, પિશાચની સાધનાઓ કરે, ડાકીની સાકણી, ભૂત પ્રેત, વડગાર, ચુડેલ, એ બધા આખો કાફલો એ બાજુ છે. એનો વિભાગ છે આખો. આમાં કોઈ બેટા એની વાત નથી, એટલે અહીં કોઈ લેતા જ નહીં. તો એ બાબરો ભૂત મોટી શિલાઓ કોતર ગામની ઉપાડી અને જંગલમાં વાવ ગાળી અને પાછો સરસ મજાની વાવ બનાવે. પછી સિદ્ધરાજને એમ થયું કે આ કેમ કામ પૂરું નથી થતું, આ શું થાય છે? બધાને મળીને પૂછ્યું તો કે આ ગુમ થઈ જાય છે, તપાસ કરે પણ કે હાથમાં ન આવે. જોયું તો જંગલમાં મોટી વાવ થાય, કોઈ માણસો નહીં, રાતે શિલા ઉપડી અને દિવસે રાત્રે ચણતર કામ થઈ જાય. ડે એન્ડ નાઇટ કામ હાલે, ડે આરામ કરે.
પછી ખબર પડી કે આ નક્કી કોઈ ભૂત પ્રેત છે. ત્યાં લશ્કર મૂક્યું, લશ્કર ના જે ભરખી ગયો અને બધાને ભૂતમાં ભેળવી દીધા, એને ધંધે લગાડી દીધા. કારણ કે બધા લગભગ લશ્કરમાં ભૂત જેવા જ જાજા ભેગા થયા હોય, ટ્રેનિંગ વાળા. રાતે નીકળે એક દો કરતા બધા નવા ચડા પહેરીને. પેટા કમિટી બધાને દુખી કરે. તો હવે એ વાવ થાય આખી, અને મારે વાવ કરી પછી તો બાબરા ભૂતની વાવ છે, આ બાબરાની વાવ છે, કોઈ બાજુ જાતા નહીં, ભરખી જાય, એની ટોળી વધી રહી છે. હવે આ બાજુ નીકળે, આખો પંથ વેરાન થઈ ગયો, કોઈ નીકળે જ નહીં. અને ચારે બાજુ બાબરા ભૂતની હાક વાગે. એમાં એકવાર એક શેઠિયાની દીકરાને જાન નીકળી. હીરો મારો ઝગમગ થતો નીકળો ત્યાંથી. એને ખબર નથી આ બાજુ નો હલાય, ડગમગ થઈ જાય. આ બાજુ બાબરો ભૂત છે, ભૂકા કાઢી નાખે. પણ એને ખબર નહીં કે હાલો આપણે દી છતાં નીકળી જાય, હાલો બાપા ગાડા હાકો. તો બાબરા ભૂત ને ખબર પડી જાન આવે છે. હા, આ અવસર કરુણા નથી, કરુણા બહુ કીધી. આવો અવસર ક્યારે મળે? એટલા બધા જાનૈયા, એટલી બધી જાનડીઓ, ટીમ વધારી દો, કમિટીમાં સભ્ય કરી દો. એટલે બાબરો ભૂત આવ્યો, વડલા ઉપર ચડી ગયો, જોયું જાન આવે છે, એની ટોળીને કહી દીધું સાવધાન. એમાં એ વડલાની હેઠે જ જાને મુકામ કર્યો, છાંયો સારો, નાસ્તા પાણી કે કરીને પછી આગળ નીકળી. વરાજો પેશાબ કરવા ગયો. બાબરો ભૂત વરાજાનું રૂપ લીધું, ઓરિજિનલ ઝેરોક્સ. વરાજાનું રૂપ લઈ, એવા જ વાળ, એવા કપડા, તલવારનું ઠૂઠું લઈ અને વહુની બાજુમાં બેસી ગયો. ઓલો વરાજો આવ્યો તાતો અહીં હતો. ઓલા બધા કેલા આ બીજો કોણ? આવડા તો ઠૂઠ થઈને બેસી ગયો, વહુની બાજુમાં જ બેસી ગયો. અને મુંજાણા બે એક હરખા. વરરાજા કોપી ઝેરોક્સ મશીન માં કાઢી એવી. હાવ મુંજાણા હલવાણા. હવે કરવું હું? જાન આખી મુંજાણી. એટલે આ બે વરરાજા તા કોકે કીધું મરી ગયા છે. કેમ? આ આજુબાજુમાં બાબરો ભૂત થાય છે, ઈ કદાચ આ વરરાજાનું રૂપ લઈને એવાના. પણ આમાં હાચો કોણ? કોઈ ખબર જ ન પડી. કારણ કે જાન બધા પેચા પાણીમાં ખાણી પીણીમાં હતા. તઈ ઓલો આવીને વહુની બાજુ બેસી ગયો. એટલે ઓલા ને એમ કે ઓલો ભૂત છે હાચો, અને ખોટો બેસી ગયો. પણ ઓળખવો કેમ? જેમ નળ રાજાને થયું હતું, 5 નળ આવી ગયા ખરખા. હાચો નળ કયો? ઓલા દેવતાઓ આવી ગયા. મુંજાણા. પછી કે બાજુમાં એક ગામ છે ને હરદાન ગઢવી છે, ભગવાનનો ઉપાસક છે, ભૂત પ્રેત કાઢી નાખે, પકડી લે, ચોટલી કાપી લે. ભૂતની ચોટલી કાપે ને એટલે ભૂત પછી કઈ જઈ ન હોગે, ચોટલીને ગાંઠ વાળી દે. આ ચોટલી એના માટે છે, આ કઈ સોવા માટે નથી. એ ગાંઠ વાળો જેના ભૂત વેડકું જઈ ન હોગે અને ચોટલીની લટ કાપી અને મૂકી દો સલામત સ્થળે, પછી ભૂત તમને વશ થઈ જાય. તાકાત હોય તો કાપી લેજો ચોટલી ભૂતની. અને હરદાન ગઢવીને બોલાવ્યા, બાપા આવો, આ અમને હેરાન કર્યા છે, 2 થયા છે વરરાજા. કઈના રોવે છે, કઈનાનો બાપ રોવે, કઈનાની માં રોવે, અને વરરાજો બેઠો છે ઠૂઠ થઈને. આવ્યા હરદાન ગઢવી, ભગવાનનું નામ લઈ જપ કરતા કરતા જોયું તા તો 2 હરખા. વાહ ભાઈ વાહ. 2 ને બાજુ બેહ્યા, જોવા માંડ્યા. વાહ, કાંઈ ફેર નથી પડતો. તમારા દીકરાના લક્ષણ શું છે બતાવો, કે આ લક્ષણ છે ને આવી ટેવ છે. બરાબર, કાંઈ વાંધો નહીં. એટલે તમે 2 વરરાજા હાચા? તો કે બોલો બાબરો ભૂત કે 2 આ પાડે. એટલે આમાં ખોટો હોય બહાર નીકળી જાય તો 2 કેમ 2 હાસા. પછી કે તો આપણે કસોટી કરવી. હા, જો હું 2 ઉપર મંત્ર છાંટું છું,
બે ઉપર મંત્ર છાટું. જે સાચો વરાજો હશે એ આ મંત્રના પ્રભાવથી નાનકડું રૂપ લઈ અને ગાડાનું જે પડ્યું છે એના આરામાંથી નીકળી જાય. સાચો હોય છે. આવો મંત્ર મારું છું, મારી પાસે શક્તિ છે. અંબિકા ચંડિકા કાલિકા ભવાની હોમ ભૂર ભૂર સ્વાહા. તા તો બાબરા ભૂત નેતા રૂપ લેતા આવડતું જ તું, અને આને આઈડિયો લગાડ્યો હતો. મંત્ર બંતર કાંઈ નહોતું. એટલે બાબરો ભૂત તો સર્દિન નાનો રૂપ થઈ ગયો મારો. નાનો રૂપ થઈને ગાડાના ઓલા પૈડા હતા જૂના પૈડામાં આરામાં નીકળી ગયો. નીકળો ને ઓલા પકડી લીધો, ચોટલી પકડી. બોલ તું જ બાબરો, ચોટલી પકડ્યો. બોલો કે આ બાપા મૂકી દો. કારણ કે ઓલો હાચો તો નીકળી જ ન શકે, નાનું રૂપ લઈ ન શકે. અને આને પકડો, પકડીને ચોટલી કાપી લીધી, કાટલી ડબલી મૂકી દીધી, ડબલી મૂકી દીધી ખિસ્સામાં. ઓલાને કે જાન જવા દો, કાંઈ ન થાય. અને આ ચોટલી કાપીને ઘરે બાબરો ભૂત વાહેલો વસ થઈ ગયો. એને હાથ જોડ્યો, બાપા બાપા કરે. ઘેરે લેવો, હાલ બે અહીંયા. બાપા બાપા મને છોડી દો, બોલતો નહીં. કેટલાને હેરાન કર્યા. સાનમણ બે હું કવિ કામ કર. બાપા બાપા હું કામ કરું? અને જે કામ બધા કામ કરે, ખેતરનું કામ હોય, વાડીનું કામ હોય, એ બધું આ મજૂરી જેમ કામ કરે. અને ભૂત કામ કરે એટલે ભૂખા કાઢી નાખે. આપણે 2-4 ભૂત જેવા કામ કરે, ભૂખા કાઢી નાખે. ભૂત થાકે નહીં. થાકવા માટે આ જોઈ. હા આ નો એને થાકો શો લાગે, કારણ કે અહીંયા અસર ભોગવી જોઈએ ને પછી. એમાં એકવાર બાપા ખેતરે હળદાન ગઢવી ખેતીનું કામ હાલે. દાણા વાવતા હતા, દાણા ખૂટ્યા. એટલે બાબરા દાણા લે, હાલ વાવવા જલ્દી. ઘેરે કોઠીમાં છે. બાબરો પૂગો ને એ દાણા એ ગોયડું ભરતો હતો ત્યાં એમાં ઓલી ડાબલી હાથમાં આવી ગઈ, ચોટલી કાપેલી, અને લઈ લીધી. વાહ, હવે હું સ્વતંત્ર. ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય, જિંદાબાદ. સ્વતંત્ર થઈ ગયો. આવ્યો, આ તમારા દાણા, હવે મારે તમારી કાંઈ પડી નથી. હો કેમ હામો થાસ? ટીકડમ ટીકડમ. અરે બાપા મારી ચોટલી આવી ગઈ મારા હાથમાં. બતાવ્યો ડાબલા તો ચોટલી કપાય. હેલા ક્યાંથી કાઢી? તો કે હતી ઓલા તમે કોઠીમાં નાખી. પેલા એ તો ભૂલાઈ ગયું. એને કોઠીમાં અંધારી થી ખબર ન રહી, અને ચોટલી લઈ ગયો. કાંઈ વાંધો નહીં, જા. તો કે બાપા કાંઈ વાંધો નહીં, તમને કામ પડે ત્યારે યાદ કરજો ને હું આવીશ. આપણી આખી ટીમ છે, કમિટી છે. એ બાબરો ભૂત ગયો વાવમાં રહેતો. એની તો ઘણી બધી કથાઓ છે. ટૂંકમાં કહેવાનું કે ભૂત પ્રેત મેલી વિદ્યા એ બધું છે, પહેલા પણ હતું. એની વાત તમને કરી છે. પણ જેના મુખમાં સ્વામિનારાયણ નામ હોય, ગળામાં કંઠી હોય, પૂજા હોય, કોઈની તાકાત નથી કે કંઈ કરી શકે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, આજની જય, આજની જય.